પાલીતાણામાં આવેલા ખાક ચોક મંદિરમાં આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવથી ભગવાનના અને ગુરુજનના આશીર્વાદ લઈ મહાપ્રસાદ લઈ અને ધન્યતા પ્રાપ્ત કરી હતી અને ખાક ચોક મંદિરના મહંત શ્રી તુલસીદાસ બાપુના આશીર્વાદ લીધા હતા। ત્યારે ગુરુ પૂર્ણિમા વિશે તેમની પ્રતિક્રિયા તેમણે આપી હતી। પાવન ભૂમિ પાલીતાણામાં આવેલ ભૈરવપરા વિસ્તારનું ખાક ચોક મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્યતાથી ઉજવણી થઈ હતી અને ગુરુ ભક્તોએ આ પ્રાચીન પરંપરાને જાળવી અને ગુરુ પૂજન, ધ્વજારોહણ અને ગુરુની પૂજા કરી આશીર્વચન મેળવ્યા હતા। અસુલ ન્યૂઝ પાલીતાણા। રામચંદ્રાય વેદસે रघुनाथाय नाथाय श्री सीतापतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આપણે હિન્દુ ધર્મમાં વિશેષ આ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે। જે દિવસે ભગવાન વ્યાસ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો, 4 વેદ, 100 શાસ્ત્ર, 18 પુરાણની રચના કરી અને જે દ્વારા આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર કરાવ્યો, સનાતન ધર્મની સ્થાપના કરાવી અને આપણે જે રાહ ભૂલી ગયા હતા એને રાહ બતાવવા માટે એમણે આવા સુંદર શાસ્ત્રોની રચના કરી। એટલે આપણે ગુરુ વ્યાસ ભગવાનની પૂજન કર્યું અને બધા દેવ, દાનવ, માનવ, ઋષિ, મુનિ મળી અને વ્યાસ ભગવાનની પૂજા કરી। એટલે આપણે હિન્દુ ધર્મ વિશેષ કરી અને ગુરુનું પૂજનનું માધ્યમ છે। જો કહ્યું છે શિવ બિરંજી સમ હોય ન કોઈ, બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ ગુરુની આવશ્યકતા પડે છે। એટલે આપણા હિન્દુ ધર્મ અમારા ખાકચોક મંદિરમાં વિશેષ ઉજવવામાં આવે છે। આ અનેક મહાઋષિઓ થઈ ગયા છે। માનસિંહ રાજા, એમના ગુરુજી ગોપાલદાસ બાપુ, એના હંસદાસ, રામરતનદાસ, પ્રભુદાસ, જયરામદાસ બાપુ, કેશવદાસ બાપુ અને અત્યારે હું અહીં ભગવાનનું સંચાલન કરું છું। સંપત્તિ રઘુપતિ કે આ ભગવાનની સંપત્તિનું રક્ષણ કરું, આપણે બધા એનું નયન છે। એવા રણછોડભાઈ અહીં આવ્યા, એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણા ધર્મનો પ્રચાર કરે છે। આવું ને આવું દિન દોના અને રાત ચોકોની કે તરહ આપ ધર્મનો પ્રચાર કરતા રહો અને ધર્મનો જેટલા આ પ્રચાર કરે છે એને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। અને સર્વભવંતુ સુખીના સર્વસંતુ નિરામય સર્વભદ્રાણી પશ્યાંતિ મા કાચિત પુત્રભાગ ભવેત। રણછોડભાઈના જીવનમાં સુખ અને શાંતિ વધે। આજના ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ ભગવાન એમના ઉપર કૃપા કરે એવી ભાવ સાથે જય શ્રી રામ।